નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 2 એનું સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 4 સો આપેલ છે કે નીચે આપેલ દરેક બહુપદીના શૂન્ય શોધવાની એકદમ સરળ રીતે સમજ મેળવીશું। સૌથી પહેલા જો ક્વેશ્ચન એક આપેલો છે આ રીતે px = x + 5 એનું શોધવાનું શું છે, આપણે શૂન્ય શોધવાનું છે। આવી રીતે આપેલું છે, હવે લખી દો કે px = 0 લેવાના। પછી જે બહુપદી આપેલી છે x + 5 = 0 મૂકી દેવાના। હવે જો x ની બાજુમાં જે +5 છે એની બરાબરની બીજી બાજુ એટલે સામેની બાજુ મોકલીએ, ધન સંખ્યા છે પ્લસમાં છે, સામે જાય શું થાય માઈનસ થઈ જાય। તો આવી રીતે લખીએ, જો સામે 0 તો છે -5 તો ડાયરેક્ટ -5 પણ આપણે લખી શકીએ છીએ। તો x = -5 એ શું કહેવાય, બહુપદી છે એનું શૂન્ય। એ કેવી રીતે લખાશે, જો આવી રીતે કે x = -5 એ જે બહુપદી આપેલી છે બહુપદી px બરાબર કયું છે તો x + 5 નું શૂન્ય છે। ખ્યાલ આવ્યો છે? તો ગણતરી આટલી છે, લખવું આવી રીતે પડશે તો લખશો ને શું થાય, અડધો માર્ક છે કટ થઈ જાય। ફરીથી જો બીજો નંબર છે px = x - 5, અહીંયા પ્લસ આપેલો છે, સેમ ફરીથી એવી જ રીતે px બરાબર મૂકી દેવાનું પહેલા શૂન્ય। બહુપદી જે આપી છે હવે લખો x - 5 = 0। તો આગળનો દાખલો જે 3 નંબરનો હતો એમાં શું કર્યું તો આપણે દાખલો જે બહુપદીમાં આવી રીતે આપેલો, આપ્યું તો કે x ની કિંમત 1 મૂકો 0 મૂકો, જે આપેલી હોય મૂકીએ, લાસ્ટમાં 0 મળી જાય આન્સર, શું કહેવાય બહુપદીને શૂન્ય છે। એટલે શૂન્ય છે કે નથી એવું ચકાસવાનો દાખલો આપણે શીખેલા છીએ આગળ। અહીંયા આપણે શૂન્ય શોધવાનું છે, આવી રીતે પહેલા 0 મૂકી દેવાનું, સામે 0 મૂકીએ, -5 છે સામે જાય તો શું થઈ જાય +5 થઈ જાય, એટલે 5 જ લખીએ। x = 5 એ શું કહેવાય બહુપદીનું શૂન્ય। એ આવી રીતે અહીંયા લખ્યું એવી રીતે લખી દેવાનું કે અહીં x = 5 એ બહુપદી, પછી અહીંયા લખવાનું px બરાબર જે બહુપદી છે એ x - 5 નું શૂન્ય છે। ખ્યાલ આવ્યો છે? સેન્ટેન્સ બધામાં સેમ, અહીંયા જે જવાબ આવે અહીંયા લખવાનું છે, બહુપદીનું નામ અહીંયા લખવાનું, શૂન્ય છે। આગળ આપણે શૂન્ય છે અથવા નથી એવું જોયું હતું। આગળ px = 2x + 5 આપેલા છે, સેમ અહીંયા ફરીથી એવી રીતે px બરાબર પહેલા લેવાના છે શૂન્ય। બહુપદી જે આપેલી છે લખો હવે 2x + 5 = 0। હવે પહેલા આ પ્લસ અથવા માઇનસ પોઈન્ટ સામે મોકલીએ, 2x બરાબર શું થઈ જશે -5। x ના જોડે આ 2 છે ગુણાકારમાં છે, તો આને શું કરવું પડશે, બંને બાજુ તમે 2 થી ભાગશો તો પણ ગણાશે, અથવા 2 ને સામે મોકલી દો, ગુણાકારમાંથી સામે જાય તો ભાગાકાર। x બરાબર -5/2 આ શું કહેવાય, આ જે બહુપદી છે એનું શૂન્ય। શું લખવું પડશે, અહીં x બરાબર -5/2 એ બહુપદી px, આ તો સેમ જ આવવાનું છે, બહુપદી ખાલી જોઈ લેવાની કેટલી છે 2x + 5, 2x + 5 નું શૂન્ય છે। ખ્યાલ આવ્યો છે? આગળ જો આવી રીતે ચોથા નંબરનું છે px = 3x - 2, સેમ એવી જ રીતે px બરાબર પહેલા 0, 3x - 2 બરાબર શું થાય 0, -2 ને સામે મોકલી દો તો +2 થઈ જાય, તો 3x બરાબર 2, x ના જોડે 3 શું છે ગુણાકારમાં છે અને સામે મોકલી દો તો x બરાબર 2/3, આ શું થયું એનું શૂન્ય। લખવું પડશે એવી રીતે અહીંયા કે અહીં x બરાબર 2/3 એ બહુપદી px બરાબર કેટલી છે 3x - 2, 3x - 2 નું શૂન્ય છે। ખ્યાલ આવ્યો છે? જો આવી રીતે 4 દાખલા જોયા છે। આગળ આપણે શું કર્યું છે, સ્વાધ્યાયના બધા દાખલા છે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ભાગ બનીને મૂકેલા છે, પણ તમે જો જોવાના બાકી તો જોઈ શકો છો, અથવા અલગથી તમારે જો જૂના રોડના જે કોન્સેપ્ટ બાકી હોય અથવા એમાં ડાઉટ હોય તો એના પર વિડીયો મોકલા છે, પણ તમે જોઈ શકો છો। અહીં જો આવી રીતે 5મા નંબરનો આપેલો છે px બરાબર અહીંયા ખાલી 3x જ આપેલો છે, સેમ પહેલા આપણે શું મૂકવું પડશે, px બરાબર 0 મૂકી દેવાના, જે બહુપદી આપેલી છે અહીંયા આવી રીતે લખી દો 3x બરાબર 0, x ના જોડે અહીંયા 3 શેમાં છે ગુણાકારમાં, તો સામે જાય તો 0/3, એટલે કે x બરાબર શું થઈ જાય 0,
બહુપદીનું શૂન્ય શું મળે છે? અહીંયા 0 મળે છે. પછી અહીંયા લખવું પડશે અહીં x બરાબર 0 એ આ જે બહુપદી છે બહુપદી px બરાબર 3x જ છે તો 3x નું શૂન્ય છે. ખ્યાલ આવે છે? જો કેલ્ક્યુલેશન કરીએ આના કરતા લખવાનું છે વધારે છે પણ આ લખવું જરૂરી છે. અહીંયા px બરાબર ax આપેલો છે ને એવું કીધું છે a નોટ ઇક્વલ ટુ 0 મતલબ કે a ની જે કિંમત છે 0 છે ને 0 ક્યારે હશે ને એવી રીતે આમાં લેવાનું છે. ફરીથી સેમ px બરાબર પહેલા મૂકી દેવાના આપણે 0. બહુપદી અહીંયા ax જ આપેલી છે તો ax બરાબર 0. x ના જોડે આપણે શોધવાનું તો x ની કિંમત છે x ના જોડે a જે શું છે ગુણાકારમાં સામે મોકલીએ તો 0 ના છેદમાં a. તો છેદમાં a મૂક્યો a માં ક્યારેય 0 લેવાનો નથી. 1 -1 કોઈ પણ લઈ શકીએ. તો અહીંયા 0 સિવાયની કિંમત લેવાની કીધી છે તો પણ x ની કિંમત તો કેટલી થઈ જાય? 0 ના છેદમાં કોઈ પણ લખીએ તો પણ 0. તો શું લખવાનું? અહીં જે બહુપદી આપેલી છે બહુપદી ax અથવા અહીં ડાયરેક્ટ લખવું હોય તો આવી રીતે લખી શકીએ અહીં x બરાબર 0 એ રીતે લખી દઈએ. અહીં x બરાબર 0 એ બહુપદી px બરાબર જે ax નું શૂન્ય છે. અથવા જો બીજી રીતે લખવું હોય આપણે તો કે અહીં બહુપદી ax છે એટલે px બરાબર ax છે એનું શૂન્ય 0 મળે છે. એવી રીતે પણ લખી શકીએ. આવી રીતે લખવાનું. પહેલા શું લખવાનું? શૂન્ય લખી દેવાનું પછી બહુપદીનું નામ લખવાનું. આગળ આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે એમાં આવી પહેલું છે કે px બરાબર cx પ્લસ d c નોટ ઇક્વલ ટુ 0. c અને d એ વાસ્તવિક સંખ્યાઓ છે. આપણે જોવાનું શું ખાલી આટલું છે આવી રીતે. તો પહેલા શું થશે? px બરાબર લેવાના છે 0. બહુપદી કઈ લીધી છે અહીંયા? cx પ્લસ d બરાબર 0. હવે જો પ્લસ અથવા માઇનસમાં સંખ્યા પહેલા મોકલીએ સામે તો અહીંયા રહેશે cx બરાબર d પ્લસ છે સામે શું થઈ જાય? માઇનસ d. x ની જોડે આ c શેમાં છે? ગુણાકારમાં છે તો સામે જશે તો માઇનસ d તો હતા છેદમાં એટલે માઇનસ d ના છેદમાં c એ શું કહેવાય? બહુપદીનું શૂન્ય. પછી અહીંયા શું લખી દેવાનું? અહીં x બરાબર માઇનસ d ના છેદમાં c એ બહુપદી px બરાબર જે આપેલી છે એ cx પ્લસ d નું શૂન્ય છે. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે આપણે એકદમ સરળ રીતે સમજી અને ગણી શકીએ છીએ. વિડીયો પસંદ આવ્યો લાઈક મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.